ઢોરૈયામાં વરસાદ આવી ગયો છે પાછો ફાઇનલી આજનો વરસાદ જુઓ બાકાજી બોલાવે છે કાંઈ ઘટે નહીં જુઓ વરસાદ તો જુઓ પણ હા ઘરમાં પાણી ગળી ગયું પાછા આવે એટલે બાણું બંધ કરી દીધું છે આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય રૂવાપરીમાં, જય મેરડીમાં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજ કબૂતર દાણા ખાય છે, આપણે એને ગાંઠિયા નાખી દીધા છે એટલે કબૂતર ગાંઠિયા ખાય છે. આજ તો આપણે કંઈ જવાનું છે નહીં એટલે ગાડીનો વિડીયો આવશે. કામ છે વરસાદ આવી ગયો એટલે આપણે આખી વાડીએ હોય એટલે આપણે વાડીનો વિડીયો આવશે. અને ડેલી આપણે 12 વાગે આપણો વિડીયો આવી જાય. ડેલી 12 વાગે આવી જાય છે. આપણા કામમાં હતા એટલે આપણે વિડીયો ન મૂકતા, પણ હવે ડેલી આપણે 12 વાગે આપણો વિડીયો આવી જાય છે. આ ફૂલ શું છે એ કોમેન્ટ કરજો. આ શું કહેવાય ઝાડવું એ કોમેન્ટ કરજો, આપણને ખબર નથી, કોમેન્ટ કરજો. આ મેં વાવ્યું હતું પણ ઉગ્યું નહીં, મોડ્યું સોઈટું નહીં એટલે સુકાઈ ગયું છે. જો આ શું કહેવાય એ કોમેન્ટ કરજો. આપણે આ વાવ્યું હતું પણ આ તો હાવ સુકાઈ ગયું. આપણે વાવ્યું હતું પણ આ તો હાવ એટલે હાવ સુકાઈ ગયું, ફૂટ નથી છે એની. આ ઝાડવું આ તો કહેવાય ખબર છે આપણે કે બિલ્લા કહેવાય આને, અને તો બિલ્લા કહેવાય તો ખબર છે આપણને. એ ખરવા મીણા હેઠા જો એઠા ખરવા મીણા છે. બાકી ફેમિલી બ્લોગમાં બન્યા રહો, તમને મજા આવે આપણા બ્લોગમાં. આ તો બ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી કેવા કબૂતર જો જો ફેમિલી આપણે કબૂતરને ઘઉં ટુકડી નાખવાનું લેવા જઈએ છીએ. આપણે આવી જાય છીએ ઘરમાં. આપણે કબૂતર આટલું સ્પેશિયલ બાસ્કું પીરું છે. આમાં છે કબૂતરની સાઈડ, આમાં છે કબૂતરની સાઈડ. આપણે દર વર્ષે કાઢી જ લઈએ કબૂતર વાટું. હાલો આપણે કબૂતરને નાખી દઈએ. આપણે ફેમિલી દર વર્ષે કબૂતર આપણે ચણ કાઢી જ લઈએ. આપણે ખાડું થાય એટલે વેચી દઈએ એટલે આપણે કબૂતર નાખવાનું. હાલ આપણે કબૂતર નાખી દઈએ તો હું જાય એટલે ઉડી જા. ફાઇનલી આપણે કબૂતરને સર નાખી દીધી છે. હમણાં પાછા આપણે વૈયા એટલે કબૂતર પાછા આવશે. બ્લોકમાં બન્યા રહેજો. ઘડી પર આપણે બેસી છીએ, કબૂતર આવશે આપણે નાખીને આવે એટલે ઉડી ગયા છે. પણ હવે થાંભલે બેઠા છે. જો થાંભલે હે બેઠેલા, હમણાં હે ને ધીમે ધીમે આવશે હેઠે. એ થાંભલે છે બેઠેલા, થાંભલે બેઠેલા છે પણ હમણાં આપણે શેડ નાખી દે એટલે એ ધીમે ધીમે હમણાં હેઠે આવશે. આપણે ઘડી અહીંયા બેસી ચાલી ગઈ બ્લોકમાં બન્યા રહો. તો અહીંયા આ રીતના બેસી ગયા થાંભલે, એ હમણાં ધીમે ધીમે હેઠે આવશે પાછા. ઢોરૈયામાં વરસાદ આવી ગયો છે પાછો ફાઇનલી આજનો વરસાદ જુઓ બાકાજી બોલાવે છે કાંઈ ઘટે નહીં. જુઓ વરસાદ તો જુઓ પણ ઘરમાં પાણી ગળી ગયું પાછા આવે એટલે બાણું બંધ કરી દીધું છે આપણે. ઓ બાકાજી બોલાવે છે. આપણે ઘરમાં ઊભા છે, વાસણ આવે એટલે પડવું નથી. જો વરસાદ તો બહારથી બોલાવે છે. જો ફેમિલી બ્લોકમાં બન્યા રહેજો. આપણે પાછું બાવણું બંધ કરી દઈએ છીએ. ત્યાં વાસઠ પાસે અહીંયા આવવા મળી છે એટલે આપણે બાવણું બંધ કરી દઈએ છીએ.
ને બ્લોકમાં બન્યા રહેજો. આપણા બ્લોકમાં મોજ જ હોય એટલી મોજ. ફેમિલી હવે કંઈક રાહુલ કંઈક કરે છે, જો કંઈક કરે છે એ મેળા બનાવે છે. આપણે સોળીના વહેલા છે એટલે સડાવવાના છે એટલે એ બનાવે છે. જો થોડા સુધી માલ પાઈને દેખાડું તમને. તો આ શીપડાના વહેલા છે, આ ગલકાના છે. જો આ ગલકાના છે, ગલકા આવી ગયેલા જો અહીંયા ટીંગી દેખાડું તમને. જો આ રીતનું ગલકું છે, આ ગલકું છે. જો છે ને ગલકું છે. અહીંયા એક છે એ જો દેખાય, અહીંયા છે એક. ઘણા છે, કારેલા છે. તમને કારેલા દેખાડું. એટલે હતા તો ખરા. રાહુલ કરે છે કે જો આ રીતનું બને હોય ને કોમેન્ટ કરજો કોણ આવા મેળા બનાવે છે. જો આ સોળી છે, આ રીતના રાહુલ મેળા બનાવે. આ આપણી માંડવી છે. તો આ રીતના કંઈક રાહુલ મેળા બનાવ્યા છે. તો અહીંયા આપણે હતું કારેલા વાવેલા પછી હજી દેખાડું હમણાં કારેલું તમને હું. આ તો ગવાર છે. જો કારેલું હતું જ ખરું પણ હવે ધરતા નથી. હા દેખત હતા. હા યાર આજો તો અહીંયા કારેલા છે. દેખાડું હતા તો ખરા છે એ હતા અહીંયા. આ રીતના નાના નાના છે, એ મોટા નથી. જો આ રીતના નાના નાના કારેલા મોટા નથી, નાના નાના છે. એ વાર છે એ 2-3 દી થાય એટલે સીધા મોટા. તમને બતાવ્યું શાક બનાવીને દેખાડી કઈ રીતે શાક બનાવાય. બાકી આપણે જઈએ પાછા વાડીએ. રાહુલ આયલો જાય છે. બ્લોકમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે પાછા જઈએ છીએ. રાહુલના ઓલા બનાવતો છો મેળા એટલે આ કોશ ભૂલી ગયો છે એટલે આપણે જઈએ છીએ કોશ લેવા. જો અમે પડી દેખાય તમને. તો કોશ લઈ લઈ છે. હવે કારાવાળી પકડેલી છે મારી ખંભે. શું હોય મોજમાં જ રહેવાનું હોય. મોજે મોજ નીકળી મોજ, કાંઈ ઘટે જ નહીં.